નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આમ તો જીપીએસસી જે છે એ ઘણા લાંબા સમયથી એમનું વાર્ષિક કેલેન્ડર જે છે એ જાહેર કરે છે. આવું કેલેન્ડર 2025માં પણ આવ્યું અને 2025માં આપે ઘણા બધા જે છે એ આ બાબતના યુટ્યુબમાં વિડીયોઝ જોયા હશે. પણ આપણો વિડીયો જે છે એ ઓલવેઝ કંઈક યુનિક હોય એ આપ તમામ લોકો જાણો છો દોસ્તો. કારણ કે આજે દોસ્તો હું તમને કોઈ પણ પ્રકારનું કેલેન્ડર અને એ કેલેન્ડરમાં આપેલી 1 2 3 4 5 6 છે આવી રીતે 70 74 જેટલી અલગ અલગ પ્રકારની પોસ્ટ હોય એ પણ સમજાવી શકું. અને એનાથી અલગ રીતે જે છે એ કદાચ મારે અને તમારે ચર્ચા કરવી હોય પરીક્ષાના સંદર્ભમાં તો હું અને તમે એ પણ ચર્ચા કરી શકીએ કે ભાઈ ગ્રેજ્યુએટ બેઝ કઈ કઈ ભરતીઓ જે છે એ આવવાની છે, એની સાથે એન્જિનિયરિંગ સાઇડથી કઈ કઈ ભરતીઓ જે છે આવવાની છે, એની સાથે એજ્યુકેશન સાઇડથી કઈ કઈ ભરતીઓ જે છે એ આવવાની છે. તો આવી ચર્ચા કરીએ તો કારણ કે દોસ્તો જે છે એ હું તમને તમામ પ્રકારનું કેલેન્ડર જો સમજાવી દઉં તો એ તો તમારી પાસે પણ પીડીએફ છે જ, એના માટે કોઈ વિડીયોઝ બનાવવાની જરૂરિયાત હોતી નથી દોસ્તો. તો આવા અલગ અલગ વિડીયોઝ બનાવવા એના કરતાં બેટર છે કે શોર્ટ એન્ડ સ્વીટમાં આજે મારે તમારી જોડે એ ચર્ચા કરવાની થાય છે કે અલગ અલગ પ્રકારની ભરતીઓમાં એની ગ્રેજ્યુએટ ભરતીઓ કઈ છે, જેથી કરીને આપણા મગજમાં પહેલેથી જ એક પ્રકારની જે છે એ માનસિકતા રહે કે આ પરીક્ષા માટે થઈ અને આપણે એલિજિબલ થશું. ઓકે, તો આ સંભવિત જે છે એ શૈક્ષણિક લાયકાતની ચર્ચા આજે મારે અને તમારે કરવાની થાય છે. તો ફરી એક વખત કણેત ગાઈડન્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. પેલી એ વસ્તુ જોઈ લઈએ દોસ્તો કે ભરતી બોર્ડના ચેરમેન શ્રી હસમુખ પટેલ સાહેબે મસ્ત મજાનો જે છે એક ભરતીનો જે છે એ કાર્યક્રમ આપ્યો છે. આ ભરતીના કાર્યક્રમ 2025 માટેનો છે કે 2025માં અલગ અલગ પ્રકારની કઈ કઈ ભરતીઓ જે છે એ જીપીએસસી દ્વારા જે છે એ આયોજિત થવાની છે. એમાંની પહેલી બાબત દોસ્તો જે છે આપણે વાત કરીએ તો એક જે છે એ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર છે. આમ તો જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું દોસ્તો ત્યારે જે છે એ પીએચ ઉમેદવારો માટેના ફોર્મ જે છે એ ભરાઈ રહ્યા છે. જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓ માટે 2025માં એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાની સરકાર દ્વારા જે છે એ મુહિમ કરવામાં આવી છે, જેના અંતર્ગત જે છે એ અલગ અલગ વિભાગોમાં અલગ અલગ પ્રકારની જે છે સરકારી કચેરીઓમાં જે છે એ ભરતીઓ થવાની છે. એવા સમયે આપણે ત્યાં જે છે એ ડીવાયએસઓ પ્લસમાં ડેપ્યુટી મામલતદાર અને ડીવાયએસઓ જે છે એ સચિવાલય અને વિધાનસભા બંનેમાં આના માટેની અત્યારે જે છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. પણ ભરતી બોર્ડે જે છે દોસ્તો એટલે કે જીપીએસસી દ્વારા જે છે આયોગમાં 160 જગ્યાઓ જે છે મેન્શન કરેલી છે અને 160 જગ્યાની સામે અહીંયા શું લખેલું છે? દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણા પત્રક મળેલ છે. મતલબ કે જીપીએસસી કે જે એક પરીક્ષા લેનારો આયોગ જે છે એ પરીક્ષા લેનાર આયોગને દિવ્યાંગોની કેટલી જગ્યા ખાલી છે એના માટેનું એક જે છે એ માંગણા પત્ર નીચેના લેવલથી અને સરકાર દ્વારા અપ્રુવલ કરેલ છે. બટ જેની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે, જે અત્યારે આપ જાણો છો, જેની પ્રાથમિક પરીક્ષા સંભવત એપ્રિલ 2025માં અને મુખ્ય પરીક્ષા જૂન 25માં યોજાશે. ઓકે, તો આ અત્યારે જે ફોર્મ ભરાઈ રહ્યા છે એ ડીવાયએસઓની અત્યારે દોસ્તો હું વાત કરી રહ્યો છું 5 ફેબ્રુઆરી 2025ની. ઓકે, ત્યારબાદ વિભાગ દ્વારા જો 160 જગ્યાનું માંગણા પત્રક પણ મોકલી આપવામાં આવશે તો દર્શાવેલ જગ્યાઓનું પરીક્ષાનું પણ આયોજન સાથે જ કરવામાં આવશે. મતલબ કે અત્યારે પીએચ માટેની જે છે એ અલગ અલગ પ્રકારના ફોર્મ ભરાઈ રહ્યા છે. હવે જો અલગ અલગ માંગણા પત્ર જે છે એ વિભાગો જે છે એ મોકલી આપે અને અપ્રુવલ આવી જાય તો આમાં પીએચની સાથે અન્ય જે છે એ નોન પીએચ કેટેગરીના જે વ્યક્તિઓ છે એમના માટે પણ ભરતીની જાહેરાત ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર અંતર્ગત થવાની છે અને એની એક્ઝામ પણ એપ્રિલ 2025માં જ જે છે એ આયોજિત થવાની છે. મતલબ તમારા માટે દોસ્તો એક સારી બાબત એ છે કે કદાચ 10-15 દિવસમાં કે 20 દિવસમાં જે છે એ જે પીએચ સિવાયના ડેપ્યુટી મામલતદાર ડીવાયએસઓ છે એની જાહેરાત થઈ જાય તો એમાં કોઈ નવી વાત છે નહીં અને એમાં તમારે કોઈ શોક થવાની જરૂરિયાત નથી, બીકોઝ અહીંયા મેન્શન કરેલું જ છે. ઠીક છે, ચલો આગળ વધીએ. એક આ એની ગ્રેજ્યુએટ માટે છે, મેં પહેલાં જ તમને અહીંયા મેન્શન કરી દીધું છે દોસ્તો કે કોઈ પણ જે છે એ સ્નાતક ગ્રેજ્યુએટ. એક બીજી બાબત અહીંયા હું તમને દોસ્તો જણાવી દેવા માંગીશ કે આપણે ત્યાં દોસ્તો એક વહીવટી અધિકારી વર્ગ 2 આરોગ્ય પરિવાર વહીવટી અધિકારી વર્ગ 2 અને એ છે કૌશલ્ય વિકાસ વહીવટી અધિકારી વર્ગ 2 કૃષિ અને મદદનીશ વહીવટી અધિકારી વર્ગ 2 એ પણ કૃષિ. હવે એના માટેની જાહેરાતો દોસ્તો જે છે એ ઓગસ્ટ મહિનામાં થનારી છે અને એ તમામ પ્રકારની જે છે એ આ પરીક્ષાઓ ક્યારે તો કે દોસ્તો ડિસેમ્બર 25માં ઓલમોસ્ટ આયોજન થવાની છે. તો
તો કહેવાનો તાત્પર્ય શું છે તો કે આ પરીક્ષાઓ પણ એની ગ્રેજ્યુએટ હશે અને આમાંથી દોસ્તો કદાચ બની શકે કે એની ગ્રેજ્યુએટની સાથે બહુ નોમિનલ કે 1 અથવા તો 2 વર્ષનો જે છે એ એક્સપિરિયન્સ આપણને જે છે એ આપણી પાસે અપેક્ષા રાખવામાં આવેલી હોય અને એ એક્સપિરિયન્સ જે છે એ તમારો ગવર્મેન્ટમાં પણ ચાલશે, એ એક્સપિરિયન્સ તમારો સેમી ગવર્મેન્ટમાં પણ ચાલશે, એ એક્સપિરિયન્સ તમારો પ્રાઇવેટમાં પણ ચાલશે. ઠીક છે, તો આ જગ્યાઓ બહુ સારી પ્રમાણમાં આવવાની છે. અત્યારે પણ જે છે એ 70 નંબર અને 72 નંબરની જાહેરાતો 2024ની આની ઓન ગોઈંગ જે છે એ પ્રોસેસ ચાલી રહી છે. તો આ 20, 13, 1 અને 4 આ બહુ જ સારી જે છે એ પોસ્ટ કહેવાશે દોસ્તો. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કહેવામાં આવશે આને. ઠીક છે, ત્યારબાદ એના સિવાય દોસ્તો જે છે જેની તમામ લોકો આતુરતાથી રાહ જોવે છે એ 56 નંબરની એક સિરિયલ નંબર 56 છે જે આપણને કેલેન્ડર આપ્યું છે એમાં આપેલું છે દોસ્તો STI. બીકોઝ લાસ્ટ ટાઈમ જે STI લેવાની હતી ટોટલ જેટલી પરીક્ષાઓ હતી, ટોટલ જગ્યાઓ જેટલી ખાલી છે એનાથી ઓલમોસ્ટ અડધી જગ્યાઓની જે છે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. જે આપણી પાસે અત્યારે આપમાંથી એડવર્ટાઇઝ નંબર જે 28 હતા એના જે છે એ આપણે પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ છે. મેન્સ આન્સર કી જે છે એ થોડા સમયમાં આવી જવાની છે, ફાઇનલ આન્સર કી. તો આ STI દોસ્તો કેટલી તો કે 323 જે છે એ આયોજિત થવાની છે અને એ સપ્ટેમ્બરમાં તમારી જે છે નોટિફિકેશન બહાર પાડવાની વાત થાય છે. ઓકે, તો આપના માટે અત્યારથી જ જે એની ગ્રેજ્યુએટ છે એની ગ્રેજ્યુએટ માટે જે છે એ સુવર્ણ તક કહેવાશે. તમારામાંથી કોઈ મિત્રો એવા છે દોસ્તો કે જે વિડીયો જોઈ રહ્યા છે, એ વિડીયો જોઈ રહ્યા છે એમને થાય કે સર હું તો અત્યારે સેમ 5માં છું, હવે હું તો ત્યારે ગ્રેજ્યુએટ નહીં હોય તો શું હું એપ્લિકેશન કરી શકીશ કે નહીં? આના માટે જીપીએસસી બહુ સારી વ્યવસ્થા કરે છે કે એક તો એની ગ્રેજ્યુએટ અથવા તો સેમ 6માં હોય અને જ્યારે કોઈ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરાય ત્યાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશન ક્લિયર થઈ ગયું હશે તો કોઈ ચિંતાનો વિષય તમારે છે નહીં, તો તમે લોકો એલિજિબલ છે. એટલે અત્યારથી જ આપ લોકો પ્રિપેરેશન કરો છો દોસ્તો તો તમારા માટે એક સુવર્ણ તક જીપીએસસી જે છે એમના દ્વારા આપવામાં આવેલી છે. એમના દ્વારા દોસ્તો પહેલી જ વખત ગુજરાતમાં 2024માં સારી રીતે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર TDO હેના તાલુકા વિકાસ અધિકારીની વાત નથી કરતો મુન્ના, અહીંયા લખેલું છે આદિજાતિ વિકાસ અધિકારી હેના, એની ભરતીઓ જે છે એ થઈ ગઈ છે, ભરતીઓ થઈ ગઈ છે, એનું જે છે એ ફાઇનલ રિઝલ્ટ પણ આપી દીધું છે. હવે જે છે દોસ્તો વર્ગ 2 કે જેને આપણે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર કહીએ આની 5 જગ્યાઓ જે છે એ ફરીથી પાછી આવી રહી છે. એટલે તમારામાંથી કોઈ એવા ભાઈ બહેન છે કે જેમને ટ્રાઇબલ ડેવલપમેન્ટ જે છે એમની પરીક્ષા આપી હોય અને એમાં જે છે એમને યોગ્ય માત્રામાં સફળતા ન મળી હોય તો એમના માટે ઓક્ટોબર મહિનામાં 2025માં ફરીથી ભરતી જે છે એ આવી રહી છે. ઠીક છે, અને એનાથી પણ વિશેષ એની ગ્રેજ્યુએટ માટે દોસ્તો ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે અને ગુજરાત જે છે એ સિવિલ સર્વિસ છે. આની 100 જગ્યાઓ ડિસેમ્બર મહિનામાં જે છે આવી રહી છે. તો આ બધી જ પરીક્ષાઓ દોસ્તો જે છે કેવી છે તો કે ભાઈ એની ગ્રેજ્યુએટ બેઝ જગ્યાઓ છે. પણ આની સાથે સાથે દોસ્તો હસમુખ પટેલ સાહેબે તમને એવું પણ કીધેલું છે કે ભાઈ એક જે છે એ કોમન સિલેબસ આપણને આપી દીધો છે અને આ કોમન સિલેબસ જે છે એ બાદ પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરિયાત જે છે ઉદ્ભવી છે. એટલે અગાઉ જે છે દોસ્તો એ અગાઉ એવું થતું હતું કે આપણને 200 માર્કના 2 પેપર એટલે કે પ્રિલિમ્સમાં આપણે જે છે એ 400 માર્ક આપતા હતા. પણ કદાચ વર્તમાનમાં એવું બની શકે કે હવે જે નવો કોમન સિલેબસ આવ્યો છે દોસ્તો એમાં ક્યાં તો 200 અથવા તો 300 માર્કનું એક જ પેપર કમ્બાઈન કરી દેવામાં આવે. નવો સિલેબસ જે છે એ નવા સિલેબસ અનુરૂપ પ્રિપેરેશન કેવી રીતે કરવી એના માટે આવતીકાલે એક હું ફરીથી આપણી જ આ કનેક્ટ ગાઈડન્સ જે છે એ યુટ્યુબ ચેનલમાં લેક્ચર મૂકું છું, આપ જોઈ લેજો. અત્યારે આપણે એની ચર્ચા કરતા નથી બીકોઝ અત્યારે આપણે કેલેન્ડરની જ ચર્ચા કરી રહ્યા છીએ. ઠીક છે, સો એક આ જે છે એ સરકાર તરફથી ફાઇનલાઇઝ થઈ જાય તો ત્યારબાદ કદાચ બની શકે કે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં જ જીપીએસસીના આ તો આવવાની જ છે, આ તો ડિસેમ્બર 25ની વાત થાય છે અને એની એપ્રિલ 26માં જે છે એ પીટી યોજાશે. પણ અત્યારે પણ હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરેલું છે કે જો ફાઇનલાઇઝ થઈ જશે તો અત્યારે જે છે એક અલગથી ક્લાસ 1-2ની ભરતી જે છે એ આપણે આપી દેવામાં આવશે. ચલો તો દોસ્તો આ વાત થતી હતી દોસ્તો એની ગ્રેજ્યુએટ બેઝ જે છે એ ભરતીઓ છે. બીજું એવા શિક્ષક મિત્રો છે કે જે બીએડ કરેલા છે, જેમની પાસે એક્સપિરિયન્સ છે, તેમના માટે જે છે એ શિક્ષણ વિભાગે પણ આ વખતે બહુ સારામાં સારા જે છે એ માંગણા પત્ર જે છે એ ભરી અને જીપીએસસીને મોકલી આપેલ છે. એટલે શિક્ષણમાં બહુ સારી ભરતી આવવાની જે છે દોસ્તો પહેલી જે છે એ ગુજરાત શિક્ષણ સેવા
અને ગુજરાત શિક્ષણ સેવા એજ્યુકેશન સર્વિસમાં જે છે એ એઝ અ એડમિનિસ્ટ્રેટિવ જે છે એ બ્રાન્ચમાં અથવા તો એડમિનિસ્ટ્રેટિવ વિંગમાં જે છે એ ટોટલ 20 જગ્યાઓનું નોટિફિકેશન જુલાઈ મહિનામાં છે. ત્યારબાદ વર્ગ 2 જે છે એ પણ વહીવટી શાખામાં 1 2 નહીં 300 જગ્યાઓ છે દોસ્તો, એના 300 જગ્યાઓ ગુજરાતમાં શૈક્ષણિક બાબતમાં, અને એ પણ ક્યાં તો કે વહીવટી શાખામાં આવી રહી છે. અને એના સિવાય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરની 35 જગ્યાઓ જે છે એ ડિસેમ્બર મહિનામાં આવી છે. એટલે આના માટે દોસ્તો જે છે એ એક તો તમારા પાસે બીએડની અપેક્ષા રહેશે, એના જે લોકો બીએડ કરેલા છે એમના માટેની જે છે એ એક સુવર્ણ તક છે. અને આમાં એક્સપેક્ટેબલ છે કે દોસ્તો થોડો એક્સપિરિયન્સ બી માગે છે, બિકોઝ લાસ્ટ ટાઈમ જે છે ગયા કરતાં આગળના વર્ષે એટલે 2022-23માં જ્યારે આ ભરતી થઈ હતી ત્યારે 5 વર્ષનો આમાં એજ્યુકેશનનો જે છે એ એક્સપિરિયન્સ જે છે એ માગેલો હતો. પણ એજ્યુકેશનનો એક્સપિરિયન્સમાં પણ તમારામાંથી જે કોઈ મિત્રો શિક્ષક ભાઈઓ બહેનો છે અને આ લેક્ચર જોવે છે એમના માટે હું આપને જણાવી દઈશ દોસ્તો કે ભાઈ આમાં એવું પણ કીધેલું હતું કે શિક્ષક છો તમે, 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, પણ 5 વર્ષનો એક્સપિરિયન્સ દોસ્તો જે છે એ તમારો તમે કીધું અને સરકાર માની લેશે આવું નહીં થાય. આના માટે જે છે તમારા તમામ પ્રકારના ડેટા ડાયટ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડાયટ પાસે જે છે તમે જે તે વખતે કોઈ ખાનગી સ્કૂલમાં જોબ કરતા હોય તો એના ડેટા ડાયટના ચોપડે હોવા જોઈએ, તો તમારો એક્સપિરિયન્સ વેલિડ ગણવામાં આવશે, અન્યથા વેલિડ ગણવામાં આવશે નહીં. અહીંયા દોસ્તો હું તમને બીજી પણ એક બાબતની જે છે એ સૂચિત કરું છું. માની લઈએ કે દોસ્તો આવો 5 વર્ષનો અહીંયા જે છે એ શિક્ષણ વિભાગનો જે છે એક્સપિરિયન્સ છે, અથવા તો આપણને દોસ્તો જે છે અહીંયા મેં તમને વહીવટી અધિકારીઓનો એક્સપિરિયન્સની વાત કરી. હવે જો દોસ્તો કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ જે છે એ આપનો હોય તો જીપીએસસીએ 2021-22માં એક અનુભવ માટેનું આઈડિયલ જે છે એ પ્રમાણપત્ર બહાર પાડેલું છે. કારણ કે થાય કેવું દોસ્તો કે તમે કોઈક અલગ પ્રાઇવેટ જોબ કરો છો, અન્ય કોઈ વ્યક્તિ અલગ જગ્યાએ પ્રાઇવેટ જોબ કરે છે, આના કારણથી એ થાય છે કે તમારા એક્સપિરિયન્સના સર્ટિફિકેટનો પરફોર્મા છે એ અલગ અલગ હોય છે. જીપીએસસીએ કીધું કે તમે કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હોય છો અને એ પ્રાઇવેટ નોકરી જે છે એ કંપની એક્ટ 2013 અંતર્ગત જે છે એ કરતા હોય તો તમારી પાસે અનુભવનું જે પ્રમાણપત્ર હોય એ એક આઈડિયલ હોવું જોઈએ ને બધાનું સરખું હોવું જોઈએ. તો એ જ અનુભવના પ્રમાણપત્ર જે છે એ તમારું આઈડિયલ ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટ મુજબનું જ હોવું જોઈએ. આ ખાસ ધ્યાનમાં લેજો. આવું ફોર્મેટ જે છે આપણે ક્યારેય જોતું હોય તો આપ ડેફિનેટલી જે છે એ મારી પાસે વોટ્સઅપમાં મંગાવી લેજો. આપણો આ વોટ્સઅપનો નંબર છે, પણ એક મારી તમને નમ્ર વિનંતી છે કે મને વોટ્સઅપમાં મેસેજ કરવો, ડાયરેક્ટ કોલ કરવો નહીં. ઓકે, યસ. તો આપ ગમે ત્યારે જે છે એ મને પૂછી લેજો અને આપ જે છે અનુભવનું પ્રમાણપત્ર એ ફોર્મેટ મુજબનું હોવું જોઈએ. એના સિવાય દોસ્તો જે લોકો એન્જિનિયરિંગ સાઇડથી છે, બી ઇલેક્ટ્રિકલ છે, બી સિવિલ છે, એમના માટે પણ બહુ સારી જગ્યાઓ જે છે એ આવી રહી છે. મદદનીશ ઇજનેર વિદ્યુત, માર્ગ એન્ડ મકાન, નાયબ કાર્યપાલક ઇજનેર જે છે એ વિદ્યુત, મદદનીશ ઇજનેર સિવિલ, આના માટે થઈ 139, 8 અને 83 ડિસેમ્બર અને જૂન મહિનામાં 2025માં આવી રહી છે. મતલબ કે જે એન્જિનિયરિંગ સાઇડથી જે મિત્રો ગ્રેજ્યુએટ થયા છે, બી ઇલેક્ટ્રિક, બી સિવિલ, એમના માટે ખૂબ જ સારી તક જે છે એ જીપીએસસી આપને આપી છે. આમ તો આસિસ્ટન્ટ એન્જિનિયરની પરીક્ષાઓ પાસ કરવી જે છે એ બીજા કરતાં ઘણી બધી સહેલી રહે છે, બિકોઝ આ ફિલ્ડમાં બીજા કરતાં જે છે એ થોડી કોમ્પિટિશન ઓછી હોય. અને કોમ્પિટિશન ઓછી હોવાના નાતે શું થાય દોસ્તો કે લોકો જે છે એ સારી રીતે પોતાના ક્લાસ 2 બનવાનું, ક્લાસ 1 અને એ બી એન્જિનિયરિંગ સાઇડથી બનવાનું, ટેકનિકલ સાઇડથી બનવાનું, આ સપનું જે છે તમારું પૂરું થઈ શકશે. તો આપ અત્યારથી જ જે છે આ પ્રિપેરેશન કરો એ હિતાવહ છે. એની સાથે સાથે દોસ્તો મદદનીશ ઇજનેર યાંત્રિક, કાર્યપાલક ઇજનેર યાંત્રિક અને ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1-2ની જગ્યાઓ પણ ડિસેમ્બરમાં આવવાની છે અને ટોટલ આવી 21 જગ્યાઓ જે છે એ જીપીએસસી દ્વારા આપવામાં આવે છે. મેં તમને એની ગ્રેજ્યુએટની વાત કરી દીધી દોસ્તો, મેં તમને પીટીસી, બીએડ એમાં જે એજ્યુકેશન સાઇડથી વાત કરી દીધી છે, મેં તમને એ વાત કરી દીધી છે કે ભાઈ બી કરેલા સિવિલ એને માટે કઈ ભરતી છે. હવે વાત કરવી છે કે જે બીએસસી એગ્રી કરેલા છે, બીએસસી ઝૂલોજી કરેલા છે, બીએસસી બોટની કરેલા છે, આવા જે એગ્રીકલ્ચર સાઇડથી જેનું જે છે એ ગ્રેજ્યુએશન છે દોસ્તો, એમના માટે પહેલી ભરતી બહુ મજાની છે, ખેતી અધિકારી વર્ગ 2. એના આ બીએસસી જે છે એ બોટની, બીએસસી જે છે એ એગ્રી, બીએસસી ઝૂલોજી,
આવી કોઈ પણ પ્રકારની જે છે એ પદવી ધરાવો છો તો આપના માટે જે છે ઓગસ્ટ મહિનામાં 40 જગ્યા એગ્રીકલ્ચર ઓફિસર ક્લાસ 2ની ડાયરેક્ટ આવવાની છે. તો આના માટે પણ તમારી પાસે બહુ સુવર્ણ તક છે. ત્યારબાદ દોસ્તો જે છે એ આરએફઓ હે ને, આરએફઓ વર્ગ 2 25 જગ્યાઓ જે છે એ આવવાની સંભાવનાઓ રહેલી છે. બીએસસી એમએસસી જેને નર્સિંગ કરેલું છે હે ને દોસ્તો, આ જગ્યા પણ બહુ મહત્વની છે. જેમણે બીએસસી એમએસસી નર્સિંગ કરેલું છે એમના માટે જગ્યાઓ વિપુલ પ્રમાણમાં નર્સિંગ કોલેજના લેક્ચરર ક્લાસ 2, પ્રિન્સિપલ નર્સિંગ ઓફિસર વર્ગ 2, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2 અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2. આના માટે ઓક્ટોબર મહિનામાં જે છે એ નર્સિંગ મતલબ કે જેનું બીએસસી એમએસસી નર્સિંગ થઈ ચૂક્યું છે એમના માટે ખૂબ જ તક સારી રહેવાની છે. કઈ તો કે ભાઈ જે છે એ આપણી પાસે નર્સિંગ સાઇડથી જે છે તમારી જોબ આવવાની છે. એક બીજું છે દોસ્તો કાયદા વિભાગ. હવે કાયદા વિભાગમાં કઈ કઈ ભરતીઓ આવવાની છે? આપ લોકો જે છે એ એલએલબી કરેલા છે, એલએલબી પ્લસ જેમની પાસે સનદ છે, સનદ એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આની જે છે એ ઓફિશિયલ, તો પહેલી જ જે છે દોસ્તો સેક્શન ઓફિસર આવશે. કઈ? સેક્શન ઓફિસર, પણ સેક્શન ઓફિસર રેગ્યુલર નહીં હે ને, સેક્શન ઓફિસર લીગલ સાઇડથી હે ને. સેક્શન ઓફિસર 2, એક તો એની ગ્રેજ્યુએટ જે આવતા હોય એ તો જીપીએસસી ક્લાસ 1-2માં સંગ્રહિત કરી લે છે, અને એક આવશે દોસ્તો લીગલ સાઇડથી. એક આવશે દોસ્તો ઇન્સ્પેક્ટિંગ ઓફિસર કાયદા વિભાગમાં, અગેન એલએલબી જોશે. કાયદા અધિકારી વર્ગ 2 કૃષિ અને ખેડૂત કલ્યાણમાં જે છે એ રહેવાનું છે. તો જુલાઈ, નવેમ્બર અને ઓક્ટોબરમાં જે એલએલબી કરેલા છે એમના માટે જે છે એક સુવર્ણ તક જે છે એ રહેવાની છે. એક બીજી બાબત દોસ્તો આપને જણાવી દઉં છું કે આપમાંથી જે કોઈ મિત્રો આવી કોઈ પરીક્ષાની તૈયારી કરે છે, હવે એના માટે જીપીએસસી એક કોમન સિલેબસ જે છે આપી દીધો છે, અને કોમન સિલેબસ માટે થઈ અને આપણે એક ફાઉન્ડેશન કોર્સ જીપીએસસી કે જે તમને દરેક પરીક્ષામાં જે છે એ ઉપયોગી થાય, આના માટે જીપીએસસી ઓલ ઇન વન ફાઉન્ડેશન કોર્સ આપણી એપ્લિકેશન કણેજ ગાઈડન્સ જે છે એમાં તમને જે છે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. જેમાં દોસ્તો જે છે ફાઉન્ડેશન કોર્સની મર્યાદા 1 વર્ષની રહેશે. આમાં એક તો તમામ જે છે એ સબ્જેક્ટ્સ આપણે કન્સિડર કરી લેશું. આમાં જે છે એ જીસીઆરટી પણ કન્સિડર થઈ જાય છે, આમાં કરંટ અફેર્સ બી આવી જાય છે, આમાં જીકે પણ આવી જાય છે, અને આમાં મોડેલ પેપર પણ આવી જાય છે. ઠીક છે, આ તમામ બાબત ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સમાં જે છે એ સંગ્રહિત કરેલો છે. આપ જે છે આ યોગ્ય જણાય તો આનો ડેમો લેક્ચર પણ જે છે એ આપણી એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે, અને આમાં જો છે એ કોઈ વધારે ક્વેરી હોય તો આપ ડેફિનેટલી જે છે એ આ ટોલ ફ્રી નંબર જે છે એના ઉપર જે છે એ આપ પૂછી શકશો. ઠીક છે, અને આપણે કોઈ પણ પ્રકારના કોર્સ જે છે, બાકી બધા કોર્સ છે એ કેટલા ઉપયોગી થાય છે દોસ્તો એ તમને અહીંથી ખબર પડી જશે. આપણે ત્યાં દોસ્તો જે ગૌણ સેવા પસંદગી મંડળે સીસીઈની પરીક્ષા લીધેલી હતી ગ્રુપ એની, અને એમાં મેન્સ પરીક્ષા હતી દોસ્તો 50 ક્વેશ્ચનમાંથી બેઠા 19 ક્વેશ્ચન, અને આ સેમ લેક્ચર તમારે યુટ્યુબમાં જોવો હોય તો આ યુટ્યુબમાં મેં વિથ પ્રૂફ મૂકેલા છે. કારણ કે અત્યારે દોસ્તો તૈયારી કરનાર દરેક ઉમેદવારના મગજમાં એ જ હોય કે સર અમે વાંચીએ છીએ એવું તો પૂછાતું નથી. આ એક બાબતમાં નથી કહેતો દોસ્તો, હજી પણ હું આપને કહું છું. એક આપણે ત્યાં દોસ્તો જે છે એસટીઆઈની એક્ઝામ લેવાની હતી, એસટીઆઈમાં 200 માર્કના જે છે ક્વેશ્ચનમાંથી 60 કરતાં વધારે ક્વેશ્ચન બેઠા આપણી એપ્લિકેશનમાંથી જે કરાવેલા છે એ જ. મતલબ કે આપણે જે છે એ બહુ ઓછી વસ્તુને જે છે તમને આપીએ છીએ, પણ જે આપીએ છીએ એ કામની વસ્તુ જે છે આપીએ છીએ. બીજી કોઈ મોટિવેશનની વાત તો અહીં નથી થતી. પરીક્ષા લક્ષી પાસ થવું છે તો આપ આવો, મોસ્ટ વેલકમ, અને આપની સફળતા માટે અમે આપના દ્વારે જે છે એ ઊભા રહીશું. તો આ પણ લેક્ચર તમે યુટ્યુબમાં જોઈ શકશો, આટલો ફાયદાકારક રહેશે. એનાથી વિશેષ આપણે ત્યાં દોસ્તો જે છે એ એક એક્ઝામ લેવાની હતી જીપીએસસી દ્વારા, આસિસ્ટન્ટ મેનેજર હે ને, 29 નંબરની જાહેરાત હતી. અલગ અલગ પ્રકારના કાયદાઓ પૂછતા હોય. કાયદાઓમાં તો દોસ્તો ઘણી બધી ગૂંચવણ હોય. આપણે સામાન્ય રીતે કહેતા હોય કે કાયદા સામાન્ય માણસના ધ્યાનમાં ન આવે, પણ એ જે છે દોસ્તો આપણા આજ જે છે એ પેઇડ કોર્સ હતો આસિસ્ટન્ટ મેનેજરનો. એમાં ટોટલ જે છે એ 75 ક્વેશ્ચન બેઠે બેઠા જે છે એ આપણી જ એપ્લિકેશન જે છે એમાંથી પૂછાયેલા હતા. આ પણ તમને યુટ્યુબમાં જે છે એ વિથ પ્રૂફ આપેલા હતા દોસ્તો. આવા બધા ક્વેશ્ચન આપણે જે કરાવીએ છીએ એમાં આપણી કોઈ મોટી મહારત નથી, પણ બેનિફિટ શું રહેશે દોસ્તો કે જો સારું તમને ભણાવવામાં આવશે, અને સારું ભણાવવામાં આવશે દોસ્તો એના પાછળ મારું કોઈ પણ પ્રકારનું યોગદાન નથી, એના માટે આ બધા ફેકલ્ટીઝ જવાબદાર છે. કારણ કે દોસ્તો જે છે મારા સિવાય વિમલ ભટ્ટી સર છે, કેતન પટેલ સર છે, જિગ્નેશ વાઢેર સર છે, અનિતા ઝોન મેમ છે, રાવલિયા સર છે. આ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ તજજ્ઞ છે.
હે ને, જે તમને સારું પીરસે છે. અને લેક્ચર આપણે રેકોર્ડ ફોર્મમાં આપી દે એટલે કોઈ ચિંતા નહીં. તમને એમ થાય કે સર પછી મને ક્વેરી થાય તો મુન્ના ફેકલ્ટી તજજ્ઞ રાખ્યા છે જેથી કરીને કોઈ ક્વેરીનો ક્વેશ્ચન જ ના આવે. અત્યાર સુધીમાં ફાઉન્ડેશન કોર્સ પરચેસ કરનાર 100 કરતાં વધારે વ્યક્તિઓ છે, કોઈ ક્વેરીનો ચિંતા નથી. અને દરેકે દરેક વિડીયો લેક્ચર છે એની સાથે તમને MCQ પ્રોવાઈડ થઈ જાય છે, તો તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો, હે ને. તો એક જે છે દોસ્તો આપણી એપ્લિકેશન પરચેસ કરવાના આ બધા બેનિફિટ છે. આ જે છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે, આ ટેલિગ્રામ ચેનલમાં જે છે એ મોકલી આપું છું, અને જેથી કરીને તમને પણ ખ્યાલ આવશે. અને આપણી કોઈ પણ પ્રકારની જે છે એ મહત્ત્વની અપડેટ જોતી હોય દોસ્તો, તો આ જે નીચે નંબર આપેલા છે, આ નીચેના નંબર ઉપર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી જોઈન્ટ લખી મોકલી દેજો. અને પેઇડ કોર્સ લેવા હોય તો પણ કણેજ ગાઈડન્સ છે, અને ટેલિગ્રામ ચેનલમાં આપણે તમામ પ્રકારનું મટીરિયલ મોકલી દઈએ છીએ, જેથી કરીને જે છે એ આપ લોકો યોગ્ય તૈયારીને યોગ્ય જે છે એ આખરી ઓફ આપી શકો છો. તો આ દોસ્તો વાત આપણે એ કરતા હતા કે ભાઈ એની ગ્રેજ્યુએટ બેઝ કઈ કઈ ભરતીઓ છે, આપણી સાથે એજ્યુકેશન સાઇડથી કઈ ભરતીઓ છે, કાયદા બાબતની કઈ ભરતીઓ છે, એન્જિનિયરિંગ સાઇડથી કઈ ભરતીઓ છે. મેં તમને બાયફર્ગેશન કરીને સમજાવી દીધું જેથી કરીને તમારા માઇન્ડમાં એકદમ મસ્ત મજાનું જે છે એ બેસી જાય. ફરીથી પાછા આવા લેક્ચરમાં મળીએ છીએ. આવતીકાલે એક લેક્ચર મૂકું છું કોમન સિલેબસની પ્રિપેરેશન કેમ કરવી તે માટેનો. ત્યાં સુધી દોસ્તો મને રજા આપો. આવજો. બાય. સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો, એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.